સુરતમાં પતિના માનસિક ત્રાસથી કંટાળી પતિ પહોંચ્યો પોલીસના સ્ટેશને। પતિએ પોલીસ કમિશનરને ન્યાય માટેની રજૂઆત કરી છે। પતિ ગંદી ગાળો ભાંડતી હોવાનો ગંભીર આક્ષેપ પણ લગાવાયો છે। પૈસા ન આપે તો પત્ની ઝઘડો કરતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પરિવારને ખોટી રીતે હેરાન કરતી હોવાનો પણ આરોપ છે। પત્નીની દાદાગીરી રોકવા પતિએ સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે। સીસીટીવીમાં પત્નીની તમામ હેરાનગતિ કેદ થઈ છે। પતિ અને સાસુને માર મારતી હોવાનો આક્ષેપ પણ ઉઠ્યો છે। વારંવાર પિયર જતી પરત આવતી અને ઝઘડો કરતી હોવાની વાત પણ જણાવવામાં આવી છે। માનસિક ત્રાસથી કંટાળી પરિવારે પોલીસના દ્વાર ખખડાવ્યા હતા। લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટે લગ્ન કરાવ્યા હતા। 3 લાખ રૂપિયા લઈ સંસ્થાએ લગ્ન કરાવ્યા હતા। 15 વર્ષની જવાબદારી લેનાર સંસ્થા હવે છટકી છે તેવી વાત પણ રજૂ કરવામાં આવી છે। મોડી રાત્રે ઘરે આવી પત્ની બબાલ કરતી હતી તો આ આરોપો લગાવાયા છે। ભરત કાછડિયાએ પોલીસ સામે માંગ કરી છે। કડક મદદ કરવાની માંગ કરવામાં આવી છે। ઘરની અંદર અને બહારના કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે। બહુ ફરિયાદ કરી બધા જોઈએ મને ગુજરાત શાંતિ રાખો ને પોલીસ આવી જશે તો તમારું કેમ જીપ બંધ નહીં રહેતી મારા છોકરા હાથે બે આવી જશે ને હવે તમે બેઠું હોય તો બે ગાડી તો પડી છે અહીંયા હાલો છોકરો ઓટો હાલો ઓય બિચારા ઓના દેજો હાલો હાલો તો નહીં ખબર મારો મોબાઈલ યાર મનીષા મારી ઘેર પડેલા છે મારી સાસરીમાં મારો મોબાઈલ અને પાકીટ મને સિનિયર સિટીઝન ની કમ્પ્લેન્ટ કરી છે એમાં મારા ઘરની ચાવી કાનો પર ચાવી લઈ લેતો મારી ગાડીઓ આવી છે મારા છોકરા લઈ મારી સાઈડ પર લઈને ચાલ્યા જશે વરિતા છોકરા લઈ આવ કઈ લે વિડિયો પોલીસ તો ફોન કરી વિડિયો રેકોર્ડિંગ કરી ના એને રાવા દે ને રીના પોલીસ થી આવે તો બધા પોલીસ મને ચૂડી કરી લો કે તમારે એમાં થઈને તો એક એની બધી વિડિયો રેકોર્ડિંગ કરે પેલી ના બધા ચૂડી પોલીસ વાળા તો આવું કરતા હોય તો બોલાવો તારા સાહેબને આજે તો આર્યા પર કા ભરતો રે કા જેમ નહીં આજે તો મારા ભાઈનો મરી ગયો વારો કપડા નથી લાવી દીધા ઓલા પછી એકલા લાવ કે તારે એક કરા તો આ બધા જેટલું રેકોર્ડિંગ પોસ્ટના કરવું હોય તે આજે તો આ તો દ્રશ્યો જે જોઈ રહ્યા છો સુરતની આ ઘટના છે। પત્નીના ત્રાસથી કંટાળીને પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। માનસિક ત્રાસથી કંટાળ્યો હતો પતિ અને આ તમામ બાબતોને ઉજાગર કરવા માટે સીસીટીવી ફૂટેજ પણ રજૂ કરવામાં આવ્યા છે। ગંદી ગાળો ભાંડતી હોવાની વાત પણ પતિ તરફથી જણાવવામાં આવી છે। વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા રશ્મિ રાણા। રશ્મિ, આખી જે ઘટના સામે આવી છે, પતિનો ત્રાસ હોવાની રજૂઆત પતિ તરફથી કરવામાં આવી છે, શું કાર્યવાહી થઈ રહી છે ને આખી વિગતો શું છે ઘટનાની? જી, જે પ્રકારે સુરતમાં એક પતિ પત્ની નો જે ઘરેલું ઝઘડો છે તો સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યો છે। સુરતમાં જે પ્રકારે કાયદાકીય ગૂંચવણો અને પત્નીના ત્રાસ સામે લાચાર બનેલા એક પતિએ સત્ય સાબિત કરવા માટે પોતાના જ ઘરમાં સીસીટીવી કેમેરા લગાવવાની પણ ફરજ પડી હતી। મહત્વની વાત એ છે કે માર્કેટિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા ભરત કાછડિયાએ આક્ષેપ કર્યો છે કે પોલીસ પાસે વારંવાર રજૂઆત કરવા છતાં નક્કર પુરાવા વિના કોઈ કાર્યવાહી થતી નથી અને પત્ની દ્વારા કરવામાં આવતી ગાળાગાળી અને ઢોરમારની ઘટનાઓને રેકોર્ડ કરવા માટે તેમને ઘરમાં સીસીટીવી લગાવવાની નોબત આવી હતી, જેના ફૂટેજ તેઓએ પોલીસ કમિશનર કચેરીમાં રજૂ કર્યા હતા। તેમજ જે ભરત કાછડિયા જે છે તેઓ દ્વારા જે લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ નામની જે સંસ્થા છે તેમની ઉપર ગંભીર આક્ષેપ પણ લગાવવામાં આવેલા છે। જે પ્રકારે તેઓએ જણાવેલું છે તે મુજબ વર્ષ 2022માં આ
સંસ્થાએ તેમની પાસેથી કુલ 3 લાખ રૂપિયા લઈને એક યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા અને આશ્ચર્યની વાત એ પણ છે કે સંસ્થાએ આ લગ્ન જીવન 15 વર્ષ સુધી સુખરૂપ ચાલશે તેવી લેખિત કે મૌખિક ખાતરી પણ આપી હતી. જોકે ભરતભાઈ પાસે આ રકમ ચૂકવ્યાની રસીદ પણ છે. તો લગ્નના થોડા સમય બાદ જ આ સંસ્થાના દાવાઓ પોકળ સાબિત થયા હોય એમ તેઓ વચ્ચે જે ઘરકંકાસ પણ શરૂ થઈ ગયો હતો અને વારંવાર તેમની પત્ની દ્વારા જે છે તે અવારનવાર તેમના જે પરિવાર સામે ત્રાસ ગુજારવામાં આવતો હોવાનો પણ પતિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે અને પત્નીના ત્રાસથી કંટાળીને જે પતિ છે તેમના પરિવારના સભ્યોને લઈને પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા અને આ બાબતે કમિશનર શ્રીને રજૂઆત કરી હતી. જી રશ્મિ, આભાર તમામ માહિતી બદલ. ઓકે.